આજરોજ જે મિટિંગ મળી એમાં જે અમે દર વર્ષે જે આપણે રિટેન મની ચૂકવતા હોય એટલે કે અમે વર્ષ દરમિયાન જે પુલિંગ રેટ આપતા હોય આ વર્ષે આપણે 850 રૂપિયા 2025-26માં આખું વર્ષ ચૂકવેલો હતો અને ત્યારબાદ જે રિટેન મની અમારી જોડે રહેતી હોય છે અમે દર વર્ષે જૂન મહિનાની આજુબાજુ આપતા હોય છે. ગઈ વખતે આપણે સાધારણ સભામાં અમારા ચેરમેનશ્રી અને અમારા નિયામક મંડળે જે વચન આપ્યું હતું કે ભાઈ 30/6 પહેલાં આપણે રિટેન મનીની રકમ ચૂકવી દઈશું પશુપાલકોને અને એનું વચન અમે પાડ્યું છે અને આજે મિટિંગમાં નિર્ણય લઈ અને આપણે જે ગઈ વખતે જે 995 રૂપિયા પર પ્રતિ કિલો ફેટ જે ચૂકવ્યા હતા ફાઇનલ રેટ એ આ વર્ષે આપણે 1007 રૂપિયા પ્રતિ કિલો ફેટ ચૂકવવાના છીએ. એટલે જે 12 રૂપિયાનો પ્રતિ કિલો ફેટે વધારો કર્યો. અમે ગઈ વખતે ટોટલ 522 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આ વખતે આપણી ટોટલ જે રિટેન મનીની રકમ છે 560 કરોડ રૂપિયા છે. કહી શકાય સાહેબ જે પ્રકારે આમાં દ્રષ્ટિ કેવું ટકા બોલવામાં તકલીફ એ થતી કે એના કાઉના મિલ્કના ફેટ અને બફેલો મિલ્કના ફેટ એ અલગ અલગ રહેતા હોય છે. એટલે જે અગાઉ ટકામાં આપણે બોલીએ તો ટકામાં દરેકની ટકાવારી જુદી જુદી થતી હોય છે. એટલે ટકા આપણે ન બોલીએ પણ 15% ઉપર રહેશે ટકા ભાવ ફેર અંદાજે.